આજે તો જૂનાગઢથી વ્લોગની શરૂઆત કરી નાખી. તો કેમ છો મિત્રો, મારા તમને જય જલારામ ને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણી બેનને સ્કૂલ જોવા જવાની હતી જૂનાગઢ. એને બીજા ધોરણમાં ભણે છે, નવોદયની પરીક્ષા દેવડાવવાની હોય 5મા ધોરણમાં, એટલે એના માટે સ્કૂલ જોવા જવાની હતી. અને આખી સ્કૂલનું તમને આજ બતાવવાનું છું. મારા કાકા છે, આ જો એનો છોકરો છે, અને અમારા મોટા કાકાનો છોકરો જો સામું નથી જોયો વિડીયોમાં, આને તકલીફ લાગે કાંક. અને જોઈ શકો છો આજે રવિવાર હતો એટલે બધાય બાળકોને રમવા બહાર કાઢ્યા હતા. અને જમ્પિંગ ને બધું હતું, બાળકો રમતા હતા, શિક્ષકો પણ માથે હતા અને નવી નવી પ્રવૃત્તિઓ કરાવતા હતા. અને જે આપણા ઘણા ભાઈબંધ પણ હતા, તો એ ભાઈબંધને હું તમને છેલ્લે મળવાનો છું. પહેલાં આખી સ્કૂલ સુધી બનેલા રહેજો. અને પછી આપણે અંદર પણ જોવા જવાનું હતું હજી. તો પછી આપણને સ્ટુડન્ટો અરે બેન્ચીસોમાં બેહાડી દીધા, ત્યાં બધી પ્રોજેક્ટરમાં સમજાવતા હતા, સ્કૂલની વિશે સમજાવતા હતા. તે જોતા હતા બધા. ત્યાંથી પછી આપણે આવ્યા. મેં તમને એન્ટ્રન્સ બતાવી દઉં. અને અહીંયા છોકરાઓ અને છોકરીની સ્કૂલ અલગ અલગ છે, એટલે કોઈ તકલીફ ન પકડે કોઈને. અને આપણે જ્યાં છે એ સંસ્કાર નવોદય તે સ્કૂલનું નામ છે, જૂનાગઢની છે. ભાઈ બેનને મૂકવાની હતી એટલે આ જો આપણે અહીંયા બેઠા હતા, તો આપણને આપ્યું કાગળ, એમાં બધું લખેલું, તમે વાંચી શકો છો. વિડીયોમાં પણ તમને બતાવું છું. ત્યાંનું જમવાનું મેનુ બધું આપ્યું હતું, તમે જોઈ શકો છો. આમાં જમવાનું મેનુ લખેલું છે. પછી થાય છે પ્રોજેક્ટરમાં વિડીયો ચાલુ ને સમજાવતા હતા, અને આપણે શાંતિથી બેઠા બેઠા જોતા હતા. અને પછી આપણા ફોલોઅર્સને અને ભાઈબંધને પણ મળવાનું હતું. જો બધા મળી ગયા છે, યો કરતા હતા. અને આપણે પછી ત્યાંના શિક્ષકો સમજાવતા હતા એની બધા ડિસિપ્લિન, રૂલ ને યુનિફોર્મ ને. તો અહીંયા આપણે રૂમમાં સમજવા જવાનું હતું. આ 3 યુનિફોર્મ છે સમજાવતા હતા. અને પછી આ પુસ્તકો ને બધું જોઈ શકો છો. મેડિકલનું પેનો ને દવાઓ ને બધું આ હતું. અને આવી રીતે પેટી ત્યાંથી તમને આપવામાં આવે છે. એમાં થોડું બધું રહી જાય, કોલગેટ બ્રશ ને. અને પછી ત્યાંના ક્લાસ જોઈ શકો છો તમે. અને પછી ત્યાંનો હોસ્ટેલનો રૂમ જોવા આવી ગયા હું, મારા કાકા ને પપ્પા ને બધાય. જોઈ શકો છો તેના રૂમ કઈ રીતના, એક રૂમમાં 5-5, 6-6 જણા સૂતા હતા. અને પછી બેન કંઈક મારે રમવું છે, તો એને રમવા લઈ ગયા. હારું બધું પૂરું થયું પછી. અને છોકરાઓને પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે, જોઈ શકો છો, ડાન્સની ને બધી. જો બધા હાય કરે છે કેમેરામાં. તો આ વિડીયોમાં એટલું જ. જય શ્રી રામ, જય જલારામ.